દાદા જ્યારે પ્રગટ થયા ત્યારે આ દિવસ હતો. વર્ષો પછી આજે એવો સરસ મજાનો યોગ આવ્યો છે અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણે દાદાની સામે બેઠા છીએ. ગઈકાલે આપણે સૌએ જોયું દાદાને 5000 કિલો ફૂલથી આપણે અભિષેક કર્યો. દુનિયામાં કોઈ મોટો નેતા હોય કે કોઈ મોટા સાધુ હોય, ગમે એવડા મોટા હોય, તેને 500 કિલો 1000 કિલો થી કદાચ વધારે. આ તો આખી દુનિયામાં પાપ છે. આપણે બધાએ ભેગા થઈ આપણે દાદાને કેવા પેલા પ્લાસ્ટ કેવા થતા જોયા ફૂલના હનુમાનજી ઉપર બેઠા હતા. એટલે વાલા ભક્તો આ દાદાના આંગણામાં જેવું થાય હું અમારા સંતોને ઘણી વખત કહું, અમારા કોઠારી ડીકે સ્વામી નીલકંઠ ભગત ના બધા સંતોને કહું, આ જે ધામ દેખાઈ રહ્યું છે ને એ આપણી હેસિયત નથી, એના સંકલ્પનું ધામ છે. આપણે ભાગ્યશાળી છીએ આપણે કે આપણને એમાં નિમિત્ત બનાવ્યા છે, માત્ર નિમિત્ત. ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું નિમિત્ત માત્રમ ભવ સવ્યસાચી. અર્જુન તું નિમિત્ત માત્ર થઈ જા, બાકી યુદ્ધ તો मैं ही करूंगा. એટલે सब कुछ ये दादा करता है, यहाँ सब कुछ दादा करता है, हम तो निमित्त है.